નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે એક આહિરની દીકરી જેનું નામ હતું અમરબા, અને એક ભજન છે પણ આહિરની છે દીકરી અને અમરબા છે નામ, જેને હરિની હારે લાગી લગની, જેને ભજિયા સુંદર શ્યામ. તો એવા અમરબાની વાત છે આજે. તો મજિયાદર ગામનું એક ગામ છે, અને મજિયાદર ગામમાં એક આહિર રહે છે, અને એ આ આહિરની દીકરીનું નામ છે અમરબા. તો અમરબાના લગ્ન રાયગણ સાથે થયેલા હતા, અને જ્યારે અમરબાને તેડવા માટે આવે છે ત્યારે અમરબાના સાસુ એ બેરડું લઈને આણું વારવા માટે આવે છે. તો સાસુ આવે છે, સાસુ રાત્રે રોકાય છે, અને સવારે અમરબા નાહી ધોઈ તૈયાર થઈને સોળે શણગાર સજીને એમના બાપુજીએ જે દાગીના આપ્યા હતા એ દાગીના થઈને આ અમરબા એક નવોઢી સ્ત્રી, નવોઢી કન્યા નું રૂપ ધારણ કરીને સવારે અમરબા તૈયાર થઈ જાય છે. અને આજે એના હૃદયમાં કેટલાય અરમાનો છે, કેટલાય કોડ ભરેલા છે, કેમ કે અમરબાને આજે હૈયે હરખનો પાર નથી. તો પહેલાં તો બચપનમાં લગ્ન થઈ જતા હતા, અને 18થી 20 વર્ષે જ્યારે આણું વરે, તો વિચાર તો કરો, 18-20 વર્ષમાં આણું વરે એ દીકરીના હૈયામાં કેટલો હરખ હોય, એના પીયુ મિલનનું કેટલું હિત હોય, એના હજુ તો સાસરે પહોંચી જ ન હોય પણ એના અરમાનો કેટલા હોય. તો અમરબાના હૃદયમાં જે અરમાનો ઉભરા મારી રહ્યા છે, અને કેટલાય અરમાનો એમના હૃદયમાં ભર્યા છે. એમના હૃદયમાં કેટલાય કોડ ભર્યા છે કે પિયુને મળવા માટે હૈયું આજે હિલોળે ચડી રહ્યું છે. તો અમરબા વેરડામાં બેસે છે, મા બાપ અમરબાને વિદાય આપે છે. ત્યારે કેવી વિદાય આપે છે, યાની આપણે વિદાય તો જુઓ. મા બાપ અમરબાને કેવી શિખામણ આપે છે જ્યારે વિદાય આપે છે ત્યારે મા બાપ અમરબાને કહે છે કે હેજી તારા આગણિયા પૂછીને જે કોઈ આવે રે, એને તું આવકારો મીઠો આપજે, અને વાત એની સાંભળીને આડું ન વજોજે. હજી તારા દિવસની પાખેરે દુખિયા આવે તો એનું દુઃખ તું કાપજે. તારા ત્યાં કોઈ પણ માણસ આવે, કોઈ સાધુ આવે, કોઈ સંત આવે, કોઈ ભિખારી આવે, કોઈ ગરીબ આવે, તો એને ભગવાનનું તું રૂપ માની લેજે, અને એને તને જે મળે એ આપજો, અને તું એની સાથે પ્રેમથી વાત કરજે. અને એથી વધારે કહેશે કે સાસ સસુર ગુરુ સેવા કીજે. તારા સાસુની સેવા કરજે, તારા સસરાની સેવા કરજે, અને જો તારા સાસુ કે સસરાએ ક્યાંય ગુરુ બનાવ્યા હોય ને તો ગુરુની સેવા કરજે. અને બીજા નંબરે કે પતિના માર્ગે ચાલજે. પતિના સુખે સુખ અને પતિના દુઃખે દુઃખ. તો સુખમાં તું આગળ રહીશ, પણ જ્યારે પતિને દુઃખ પડે ને ત્યારે તું આગળ થાજે. તો આવા શિખામણ એમની મા બાપે એમને આપેલી છે. અને અહીંયાથી મજિયાદરથી વેરડું ધીરે 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 હાલતું આગળ વધે છે, અને ત્યાં બપોરનો સમય થાય છે. સૂર્યનારાયણ માથા ઉપર આવી ગયા છે, અને તાપ પડે છે, તડકો પડે છે, ગરમી પડે છે. ત્યાં આ અમરબાઈની સાસુએ જે વેરડું હાંકવાવાળો હતો એને કીધું કે વીરા, હે ભાઈ, આગળ ક્યાંય સારું તળાવ મળે, સારું ઝાડ મળે
ત્યાં તો વેરડાને થોભાવો, કારણ કે સૂર્યનારાયણ માથે આવી ગયા છે, ગરમી પડવા લાગી છે, તો બળદને પણ થાક લાગ્યો હશે અને આપણને પણ ગરમી લાગી છે અને અટાણે ભૂખ પણ લાગી છે. તો અમરબા જ્યાંથી એમના પિતાજીના ત્યાંથી નીકળ્યા હતા, ત્યાંથી પહેલાં એવું હતું કે વચમાં જે જમવાનું જે બનાવ્યું એમાંથી ભાથું બાંધી આપતા હતા. તો અમરબાની માતાએ આમને ભાથું પણ બાંધી આપ્યું છે 3 માણસનું, અમરબાનું, એમની સાસુનું અને જે ગાડું હાંકવાવાળો છે એનું. તો અમરબાની સાસુ કહે છે કે હવે ભૂખ પણ લાગી છે, થાક પણ લાગ્યો છે, બળદ પણ થાક્યા છે, તો આપણે ક્યાંક વિસામો કરી લઈએ. તો કે વાંધો નહીં. અને પછી આ લોકો થોડો વિસામો કરીએ તો વેરડો ઊભો રાખે છે અને થોડું કટક બટક કર્યું છે. સામે એક વીરડો દેખાય છે. તો હવે એમની પાસે પાણી હોતું નથી. હવે એમને જે ભાથું એમની માએ આપ્યું હતું, અમરબાની માએ, એમાંથી કટક બટક તો આ લોકોએ કરી લીધું. પાણી હોતું નથી. પાણીની એક મશક આવે છે, મશક પાણીની ઘેરથી ભરી આપી જ છે, પણ અહીં પાણી પૂરું થઈ ગયું છે. તો સામે એક વીરડો દેખાય છે. તો અમરબા કહે છે એમની સાસુને કે તમે બેસો, હામાં વીરડો જ્યાં દેખાય છે અહીંયાથી હું પાણી ભરીને આવું છું. તો અમરબા પાણી ભરવા જાય છે, પણ અમરબાની સાસુને ખ્યાલ હતું કે આ વીરડો છે ને એ અહીંયા દેવીદાસની જગ્યા છે. તો અમરબાને કહે છે કે પાણી ભરીને તું જલ્દી પાછી આવજે, તું આગળ જતી નહીં. તો અમરબા પાણી ભરવા જાય છે અને ત્યાં એ જ પરબની જગ્યામાં, એ જ પરબની જ્યાં હાલ જગ્યા છે એના પાછળ જ વીરડો હતો, એના પાછળ જ તળાવ હતું. એ વીરડામાં જે અમરબા પાણી ભરશે, પાણી પણ અમરબાએ ભરી લીધું છે, પણ અમરબા જ્યાં પાણી ભરીને ઊભા થાય છે ને ત્યાં એ પરબના આશ્રમમાંથી એક સ્ત્રીનો રડવાનો અવાજ આવે છે. ત્યારે સ્ત્રીનો કણસવાનો અવાજ આવે છે. તો અમરબાને થાય છે કે આ તો સંત દેવીદાસનો આશ્રમ છે અને અહીંયા કોઈ સ્ત્રીનો કણસવાનો અવાજ આવે તો એનું કુતૂહલ જાણવું છે મારે. તો અમરબાને એવું કે સંત દેવીદાસ એ તો બહુ પવિત્ર માણસ છે અને એમના જ આશ્રમમાંથી એક સ્ત્રીનો કણસવાનો અવાજ આવે છે, સ્ત્રીની વેદનાનો અવાજ આવે છે. તો સ્ત્રી કેમ કણસી રહી છે, કેમ ચિલ્લાઈ રહી છે, એની સ્ત્રીની વેદના શું છે? તો અમરબાને કુતૂહલ જાગ્યું કે શું બન્યું છે, શું ઘટના ઘટી છે? તો સ્ત્રી અહીંયા ચીસો પાડી રહી છે, કણસી રહી છે, એની વેદના શું હશે? તો અમરબાને એક સાથે કેટલાય પ્રશ્નો એના હૃદયમાં ઊભા થયા કે શું બન્યું છે, શું ઘટના ઘટી છે અને આટલા પવિત્ર આશ્રમમાં આવું શું બન્યું છે? ત્યારે અમરબાને થાય કે હવે નક્કી જ કરવું પડશે કે સત દેવીદાસના આશ્રમમાં એવી શું ઘટના ઘટી છે. ત્યારે અમરબા આગળ વધે છે અને અંદર જઈને જ્યારે ડોકિયું કરે છે તો જુએ છે કે એક માજી રક્તપિત્તના રોગથી પીડાય છે અને દેવીદાસ એ માને લેપ કરી રહ્યા છે. તો અમરબા કોઈનું શરીર અમરબા એ માજીનું જો શરીર જુએ છે ત્યારે પણ એમને એ શરીર ઘડપણમાં પણ જુવાન લાગે છે, ઘડપણમાં પણ સુંદર એ શરીર લાગે છે. તો અમરબા વિચાર કરે છે કે જો આ ઘડપણમાં આ માળીનું શરીર આટલું બધું સુંદર છે તો યુવાનીમાં એમનું શરીર કેટલું સુંદર હશે. શું છેલ્લે શરીરની આવી જ હાલત થવાની છે? જેમ ગુલાબની ડાળી ગંધાઈ જવાની છે, તેનો એક આપણે જોઈએ કે ગુલાબ જ્યારે ખીલ્યું હોય ત્યારે કેટલું સુંદર લાગે છે, પણ એ જ ગુલાબ કરમાઈ જાય છે. તો આ કાયા પણ જ્યારે આપણી યુવાની હોય છે ત્યારે આ કાયા પણ ગુલાબ જેવું જ હોય છે.
પણ ધીરે 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 આ ગુલાબની કળી કરમાવા લાગે છે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ને ત્યારે આ કળીમાં કોઈ પ્રકારનું તેજ રહેતું નથી. તો અમરબાનું મગજ એ ટાઈમે ચક્રાવે ચડી જાય છે અને એમના અંદર એવું થાય કે છેવટે આ શરીરની આવી જ હાલત થઈ જાય તો આ માટીના જેમ દુઃખ જ વેઠવું પડે. આ ગુલાબની કળી જેવું આ ચહેરો જો ગંધાઈ જવાનો હોય તો શા માટે આ શરીરનો સદુપયોગ ન કરી લો? તો અમરબાએ માજીનું શરીર જોયું એમને થયું કે આટલી સુંદર માજી છે તો પણ હું આટલી સુંદર છું, પણ જો મારી હાલત આ માજીને શરીર આખા શરીરે રક્તપિત થઈ ગયું તો શરીર છેવટે ગંધાઈ જવાનું છે. અને જો આ શરીરની આ જ દશા આવે તો પછી મારે આ શરીરનો મોહ શું કરવા કરવો છે? તો એ અમરબાનું આપણે કહીએ કે તેજીને ટકોરને ગધેડાને ડફણા. તો અમરબાનું એ ટાઈમે શરીર ઉપરથી મોહ છૂટી જાય છે અને માને છે કે મારું ફૂલ કરમાઈ જવાનું છે તો પહેલાં ભગવાનના ચરણોમાં અર્પણ કરી દઉં, એટલે કે સત્યને, મારા શરીરને સત્યને અર્પણ કરી દઉં. મારે હવે સંસાર ભોગવવો નથી, મારે મોહ માયામાં પડવું જ નથી. કે મોહ માયાનો સંસારમાં જઈને હું શું કરીશ? જેવી આ માજીની દશા થઈ એવી દશા ભવિષ્ય મારી જ થવાની છે. તો અમરબાને વૈરાગ્ય જાગે છે અને અલંકાર ઉતારીને તેની સાસુને આપી આવે છે અને સાસુને કહે છે કે લો મારા અલંકાર. ત્યારે સાસુ કહે કે બેટા શું છે? ત્યારે અમરબા કહે છે કે સાસુમાં, આજથી મારો ને સંસારનો સંબંધ પૂરો થઈ ગયો, કારણ કે મેં આશ્રમમાં જઈને જોયું, દેવીદાસના આશ્રમમાં, તો ત્યાં મારા કરતાં એક સુંદર રૂપાળી સ્ત્રી જે અત્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચી છે અને એના શરીરે એટલું બધું રક્તપિત્ત નીકળ્યું છે તો શરીર છેવટે માટીમાંથી ઉત્પન્ન થઈ માટીમાં મળી જવાનું છે. તો હવે મને આ શરીરનો કોઈ શોખ રહ્યો નથી. અને એની સાસુને બધા ઘરેણાં આપી દે છે. સાસુ એમને બહુ સમજાવે છે પણ અમરબા હવે સમજવા તૈયાર નથી, કારણ કે હવે જેને લાગી લગ્ની, એને જે વખત લગ્ની લાગી ગઈ એટલે પૂરું થઈ ગયું. પછી તો દેવીદાસને ગુરુ બનાવે છે અને તે માના બતાવેલા માર્ગ પર આવી પ્રભુ ભજન કરે છે, ભિક્ષા માગવા જાય છે, રક્તપિત્યાની સેવા કરી રહ્યા છે. અને માટે તમે જુઓ તો આજે એક સાધારણ અમરબા જો એ સંસારમાં ગયા હોય, એમને સંસાર સુખ ભોગવી જ હોત તો એ શું કરો? તો અમરબા વિચાર કે સંસાર સુખ ભોગવીને મારે 2-4 બાળકો પેદા કરવાના અને અહીંયા ઘરમાં ને ઘરમાં ગુંગળાઈને મરી જવાનું અને છેવટે આ શરીર માટીમાંથી ઉત્પન્ન થયું તો માટીમાં મળી જવાનું, તો આજે એમને કોઈ યાદ ન કરત. પરંતુ જ્યારે અમરબાને વૈરાગ્ય જાગી ગયો અને એ વૈરાગ્ય જાગ્યો ત્યારે અમરબા, હવે વિચાર કરો કે એક જુવાન જોધ દીકરી અને દેવીદાસે એને કહ્યું કે બેટા હજુ તું જુવાન છે, હજુ તારા અરમાનો કેટલાય બાકી છે. ત્યારે અમરબા એના ગુરુને સરસ જવાબ આપે છે. એ કહે છે, ગુરુજી તમે કયા અરમાનોની વાત કરો છો? આજે માજી બેઠા છે, તમે એને જે રક્તપિત્ત નીકળ્યો છે તો અત્યારે માજી વૃદ્ધાવસ્થામાં પણ આટલા સુંદર છે તો એમની યુવાનીમાં કેટલા સુંદર હશે? એનો ચહેરો ખીલેલા ગુલાબના ફૂલ જેવો હશે અને આજે જુઓ એ કરમાઈ ગયો છે. તો પણ મારી પણ આ જ હાલત થવાની છે ને. ત્યારે દેવીદાસ એમને કહે છે કે જો બેટા, અહીંયા તારે રહેવું હોય તો તારે રક્તપિત્તની સેવા કરવી પડશે. બીજા નંબરે તારે આ જોડી આપ બતાવે છે કે આ જોડી તારે ખભે ભરાવીને તારે ભિક્ષા માંગવા જવું પડશે. તો અમરબા કે ગુરુજી મને બધું જ બનવું છે, પણ જો
મારું આ શરીર સત્યના કામમાં ખપી જતું હોય તો મને કોઈ તકલીફ નથી. અને ત્યારે દેવીદાસ અમરબાને જોડી આપે છે. અને તમે જુઓ ત્યારે એક અમરબા જો એમને સાસરે ગઈ હોય તો સામાન્ય દીકરી ગણાત, એ હીરો ન બનોત, એ 100 સોનું ન બનોત. અને ત્યાં સાસરીમાં ગઈને સંસાર ભોગવીને સંસારમાં એમનું મૃત્યુ થાત, પણ એને એમના કુટુંબના જ ઓળખી શકત, એમના સમાજના જ ઓળખી શકત, એમના પરિવારના જ ઓળખી શકત. પણ આજે જુઓ તો ખરો, અમરબાને કોણ નથી ઓળખતું? તો આ જ એમનું અમર તત્વ છે. આજે અમરબા અમર છે અને એમનું નામ પણ અમર હતું. અને અમરબા પોતે આજે અમીર છે. ત્યારે જ અમરબાને આજે આપણે યાદ કરીએ છીએ. અને કહેવાય છે કે આહિરની છે દીકરી જેનું અમરબા છે નામ, આહિરની છે દીકરી જેનું અમરબા છે નામ. મારા હરી નિહારે લાગી લગતી ભજીયા સુંદર શ્યામ, મારા હરી નિહારે લાગી લગની ભજીયા સુંદર શ્યામ. વાવડી રે ગામ છે હો, વાવડી રે ગામ છે અને પરબરૂડું ધામ, વાવડી રે ગામ છે અને પરબરૂડું ધામ. અલખના રે નામની નાદ ત્યાં તો સંભળાય, જ્યાં અલખના રે નામનો નાદ ત્યાં તો સંભળાય. આહિરની છે દીકરી એનું અમરબા છે નામ, આહિરની છે દીકરી જેનું અમરબા છે નામ. એવા હરી નિહાર લાગે લગની ભજીયા સુંદર શ્યામ. તો આ અમરબા તો વેલણોનો ગાડો આજે તમારો અમરબા અને પાણીડા પીવાને કહી દ્યા. તો વિચાર કરો, અમરબા એના વેલમાં બેસીને, વેલના ગાડામાં બેસીને એમના સાસરે જતા હતા. પણ એક વસ્તુ છે ને કે જે પ્રકૃતિને મંજૂર છે, જે કુદરતને મંજૂર છે, સત્યને, સત્ય એક ભમરો છે. અને જેમ એક ગુલાબનું ફૂલ ખીલે છે ને, અને એ જો સાચું ફૂલ હોય એમાં રસ લેવા માટે જેમ ભમરો ફૂલ તરફ આકર્ષાય છે, તો જેના હૃદયમાં સત્ય પડ્યું હોય એનો આપણે કહીએ કે પરમાત્માની મરજી સિવાય પાંદડું પણ ફરકતું નથી. તો અહીંયા અમરબાના 1 સેકન્ડ પહેલાં એના અરમાનો હતા સાસરી જવાના, એના સાસરીના કોડ હતા. પણ 1 જ સેકન્ડ પછી અમરબાનું આખું પરિવર્તન થઈ ગયું છે. અને એ અમરબાનો ઇતિહાસ આપણને ઘણું બધું કહી જાય છે. નથી કહેતો એમ નથી. તો હવે આપણે આ ઇતિહાસમાંથી આપણે શું જાણવાનું છે? તો પહેલાં તો અમરબાએ ભલે એક નિરક્ષર દીકરી, એ ટાઈમે કોઈ અભ્યાસની સગવડ હતી જ નહીં, પણ તે નિરક્ષર દીકરી એના સંસ્કારો જુઓ, એના સંસ્કારો. તો આજે આપણે અમરબાના સંસ્કારો લેવાના છે. અને આપણે એ જાણવાનું છે કે આપણું આ ફૂલ જેવું શરીર, આપણે જે શરીરનો અહંકાર કરી રહ્યા છીએ, જે સંપત્તિનો આપણે અહંકાર કરી રહ્યા છીએ, જે આપણી જોડે જમીન છે, જમીનનો અહંકાર કરી રહ્યા છીએ, તો એમાંથી કંઈ પણ બચવાનું નથી. અને બીજો નંબર આપણે કહીએ કે એવા નરે નુગરાની હારે નિડલો ન કરાય. તો આપણે આને આ નુગરામાં નુગરું શું? આ શરીર. આપણે જ્યારે સમજણ જન્મ્યા તે આ જ મૃત્યુ સુધી આપણે શરીરને કેટલું સાચવીએ છીએ, આટલું બધું સાચવીએ છીએ, શરીરને પ્રેમ કરીએ છીએ, પણ છતાંય છેવટે એ છૂટી જાય છે. તો
તો અમરબા આપણને એક ઉપદેશ આપતા જાય છે કે આ ખીલેલો ફૂલ એના પર વિશ્વાસ ના રાખશો. નુગરામાં નુગરું આ શરીર જ છે અને એ શરીર તમને સાથ આપવાનું નથી. તો જ્યાં સુધી તમારી અંદર ખુશ્બુ ભરેલી છે, જ્યાં સુધી તમારા અંદર યુવાનીનું ફૂલ ખીલેલું છે, ત્યાં સુધી સત્યની કમાણી કરી લો.